અમદાવાદ તકમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે છે કવિશ્રી માધવ રામાનુજ અને સાહિત્ય જગતમાં પોતાનું એક આગવું સ્થાન ધરાવતા અને એટલા જ મોટા ચિત્રકાર કલાકાર પણ. તો આજે આપણે સાંભળીએ કવિશ્રી માધવ રામાનુજજીને. સર, અમદાવાદ તકમાં તમારું સ્વાગત છે. સર, આપની લાઈફમાં ચિત્રકાર તરીકે આપની પહેલાં કારકિર્દીની શરૂઆત થઈ કે કવિ તરીકેની કારકિર્દીની શરૂઆત થઈ? હા, એટલે એમાં એમ કહી શકાય કે કવિતાથી પહેલાં ચિત્ર આવ્યું, એ તો ખરું છે. નાનપણમાં ચિત્રો જોઈને ચિત્ર કરતા હતા એવું થયું. પણ મનમાં એટલે આપણા ચિત્તમાં તો કવિતા હતી જ. કારણ કે ગામડામાં હું ઉછર્યો, 7મા ધોરણ સુધી ત્યાં ભણ્યો. લોક સાહિત્યની અસર બહુ જ મન પર રહી. એટલે લોકગીતો, ત્યારે સમય એવો હતો, આજથી 70 વર્ષ પહેલાંની વાત કરું છું, કે દર બીજે ત્રીજે દિવસે બહેનો રાત્રે ભેગી થાય, ઢોલવાળાને બોલાવે અને ગરબા ગાય. અમે બધા સાંભળીએ. પછી એને દિવસે ગણગણતા હોઈએ અને કોઈ પંક્તિ યાદ ના આવે તો અમે બેસાડીને ગાઈએ મનમાં ને મનમાં. એટલે આ બંને વસ્તુ સાથે ચાલી એવું મને લાગે છે. અને આમ એકચ્યુઅલી લખવાની શરૂઆત કઈ એજથી કરેલી? સ્કૂલમાં 2-3 રચનાઓ થયેલી સ્કૂલમાં. પણ પછી ખરેખર જો કહેવું હોય તો 1968થી શરૂ થઈ. ત્રણ કવિતા લખી. ત્યાં સુધીમાં મને ખબર પડી ગઈ હતી કે કવિતા એટલે શું. કારણ કે બહુ જ વાંચ્યું. ભણવામાં બહુ રસ નહોતો એટલે વાંચ્યા કર્યું. એટલે સુધી કે પરીક્ષાના દિવસોમાં બધા પરીક્ષાનું વાંચતા હોય, હું સાહિત્યમાં વાંચતો હોય. તો એ 3 રચનાઓ રઘુવીર ચૌધરી એ વખતે એક મેગેઝિનનું સંપાદન કરતા હતા, એમાં એમણે પ્રગટ કરી. બીજે જ મહિને મહેન્દ્ર મેઘાણીએ મિલાપમાં એ રીપ્રિન્ટ કરી. એટલે પહેલી રચનાથી જ આપણને થયું કે ના, બસ બરાબર છે આ. અને એમ કહી શકાય કે આજ સુધી એ 68માં આ 3 રચનાઓ થઈ ત્યારથી આજ સુધી એક પણ કવિતા મારે કેન્સલ નથી કરવી પડી. અચ્છા, શું વાત છે! અરે વાહ, બહુ સરસ. અચ્છા સર, ચિત્રકાર તરીકે તમે CNમાં ભણ્યા બી ખરા અને CNના પ્રિન્સિપલ રહી ચૂક્યા છો આપ. તો ચિત્રકાર તરીકેની તમારી કારકિર્દી કેવી રીતના શરૂ થયેલી? આકસ્મિક થયું. આમ તો ચિત્રની એલિમેન્ટરી અને ઇન્ટરમિડિયેટ પરીક્ષા આપેલી. એ સ્કૂલ દરમિયાન જ એ પરીક્ષા આપવાની હોય છે. પછી હું ગ્રામ ભારતી નામની સંસ્થામાં ભણ્યો, તે ઉત્તર બુનિયાદી શિક્ષણ. ત્યાંથી બધા સામાન્ય રીતે મેટ્રિક થઈને વિદ્યાપીઠમાં જોડાય એવો એક નિયમ. હું પણ વિદ્યાપીઠનું ફોર્મ લઈ આવ્યો, ફોર્મ ભર્યું. પછી ફોર્મની પાછળ લખેલું કે 200 શબ્દમાં તમારો પરિચય લખો, અને મેં ફોર્મ બાજુ પર મૂકી દીધું. મને થયું કે આ 200 શબ્દ સુધીનો હજુ પરિચય એવો કંઈ છે જ નહીં. અને આકસ્મિક રીતે મારા ગામમાં હું શેરીમાંથી જતો હતો અને શેઠ CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ એવું લખેલું એક નાની પુસ્તિકા કોઈએ ફેંકી દીધેલી. એ માહિતી પત્રક હતું સંસ્થાનું. એ મેં ઉપાડ્યું. મને થયું ઓહ, આ તો બહુ સરસ. ઘેર જઈને પાના ફેરવ્યા અને નક્કી કર્યું કે આમાં એડમિશન. એટલે જાતે જ, એટલે મારે તો પિતાજી, હું 5મામાં હતો ને ગુજરી ગયેલા. મારી જાતે જ આવીને દાખલ થઈ ગયો. ચિત્ર એ રીતે આવ્યું, નહીંતર હું વિદ્યાપીઠમાં ગયો હતો. પેલું જો પરિચયવાળો મુદ્દો ના હોત તો. અને પછી તો આમાં ફાવ્યું, અંદરથી બધું આવતું ગયું. ને શરૂઆતમાં હું પેઇન્ટિંગમાં દાખલ થયો. એમાંથી એપ્લોઇડમાં કેમ ગયો એ પણ બહુ રસપ્રદ છે. કમર્શિયલ આર્ટમાં કેમ ગયો? 3 મહિના સુધી કશું કરેલું જ નહીં. અને અમારા જે ક્લાસ ટીચર હતા શકરાભાઈ પટેલ, એમણે કહ્યું આવતીકાલે હું જરા બધાનું કામ જોઈશ, તમે શું કર્યું છે શું નહીં. શું કરીએ આપણે? હું તરત પ્રિન્સિપલ પાસે ગયો, રસિકલાલ પરીખ. મેં કહ્યું કે સાહેબ, મારે
ઉપર જે એપ્લાઇડ ચાલે છે એમાં જવું છે. એમણે કહ્યું બહુ સરસ, જાઓ. એમણે આમ ખિસ્સામાંથી કાગળ કાઢીને ભીંતે રાખીને લખી આવ્યો ત્યાંના ક્લાસ ટીચરને, અજીતભાઈ જગા હોય તો લેશો. મેં કીધું જગા હોય તો એટલે એમ કે બેસવાની જગ્યા ન હોય તો એમ કહેવાનું કે હું નીચે બેસીશ. સાહેબે કહ્યું કે સારું આવી જાઓ, પણ અત્યાર સુધી જે ચાલ્યું છે એ તમારે જાતે કરી નાખવું પડશે. સારું, અને થઈ ગયું. ચિત્રકાર તરીકે આપ કેટલું કામ કરી શક્યા તમારી લાઈફમાં? એટલે એક્ઝિબિશન્સ કર્યા કે કેવી રીતે? હા, એટલે પ્રમાણમાં કામ ઓછું થયું એટલે મેં વન મેન શો નથી કરી શક્યો, પણ ઘણા બધા મિત્રો સાથે કામ કર્યું. અને આનંદની વાત એ છે કે અલકાઝી નામ સાંભળ્યું હશે તમે, બહુ મોટા કલાના પારખો. એમણે મારું એક ચિત્ર પસંદ કર્યું અને કહ્યું કે હું પાછો આવીશ ત્યારે આ લઈ જઈશ. પાછા આવ્યા ત્યાં સુધી મેં ચિત્ર બગડી ગયું હતું કોઈક કારણસર કોલેજમાં. મને એમણે કહ્યું કે મને બહુ દુઃખ થયું છે આ ચિત્ર બગડ્યું એનું, પણ મેં કીધું મને તો આનંદ થયો છે, તમે એને પસંદ કર્યું હતું એટલે સાચી વાત. સર, કવિ તરીકે તમે કોઈ ફોર્મલ ટ્રેનિંગ લિટરેચરમાં લીધેલી? હું માનું છું કે લઈ શકાય, પણ મારે તો આમ જ બધું અંદરો અંદર જ થયું, એટલે સમજતા ગયા અને સમજણ કેળવાતી ગઈ. સદભાગ્યે એવું વાંચવામાં આવ્યું, જેમ કે સાંભળ્યું શરૂઆતમાં લોકગીતો સાંભળ્યા, લગ્ન ગીતો, બધા લગ્નનો આનંદ માણતા હોય ત્યારે હું લગ્ન ગીતોનો આનંદ માણતો હોય. મને એ બહુ જ ગમે, માણસ બધા ગાતા હોય બહેનો. હું હાઈસ્કૂલમાં હતો અને નિરંજન ભગત ને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો. એ વખતે એમણે જે પ્રવચન આપ્યું હશે એ આખું એક અખબારમાં પ્રગટ થયેલું. એ વાંચ્યું એ સમયે મને થયું હા આ બરાબર છે. એટલે જે સર્જન પરત્વેની જે સારી બાબતો હોય એનો સંપર્ક રહ્યો અને ચિત્તમાં એ બધું ભેગું થતું ગયું. અને જ્યારે કવિતા આવી ત્યારે શુદ્ધ કવિતા આવી, સંપૂર્ણપણે આવી. અને હું એમ માનું છું કે પ્રત્યેક સંવેદનશીલ વ્યક્તિ કવિતા લખી શકે. એનું જે શિસ્ત છે એ તો પછી આવે છે. પહેલાં તો ભાવ જાગે હૃદયમાં, લખવાનું મન થાય. માણસ એક પોસ્ટકાર્ડ પણ નથી લખી શકતો, 2-4 વાક્યો લખે અમે અહીંયા મજામાં છીએ, ત્યાં તમે પણ મજામાં હશો, પછી શું લખો. એવા સંજોગોમાં જ્યારે આપણને લખવાનું સૂઝે છે, 1 કવિતા, 2 કવિતા, વાર્તા, નવલકથા, આ બહુ મોટો ચમત્કાર છે. અને હું તો એમ માનું છું કે કોઈએ 1 કવિતા લખી હોય કે 50 કવિતા લખી હોય, બંનેનું લેવલ સરખું છે, બંને કવિ છે. આપણે એક સ્થૂળ દાખલો આપું તો આમ એવી સરખામણી ન કરાય, પણ એક બાળક હોય જેને એને માં કહેવાય ને, 5 બાળકો હોય એને પણ માં કહેવાય. સર્જનની તો આ જ વાત છે. પણ આપની લાઈફમાં ક્યારેય આપને એવું ફીલ થયું, જે રીતના ઘણી વખત એવું ફીલ એક કલાકાર તરીકે એવું કહેવામાં આવતું હોય કે સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છે તો એની પાસે કોઈ ક્વોલિફિકેશન નથી, આવી કોઈ ઘટના તમારી જિંદગીમાં કે તમને ક્યારે આવું ફીલ થયું? ના, જુઓ, જે પ્રોફેશનલ બાબત કહેવાય એ તો હું ભણ્યો, કોલેજમાં ભણ્યો, CN ફાઇન આર્ટ્સમાં ભણ્યો. લિટરેચર ફિલ્ડમાં? લિટરેચરમાં તો એવી કોઈ પરીક્ષા આપવાની હોતી નથી, અથવા તો એવી કોઈ જગ્યાએ મારે જવાનું ન થયું કે જ્યાં મને પૂછે કે ભાઈ તમે શું કર્યું છે કે શું કર્યું છે નહીં. હા, અકસ્માત બન્યો એવો કે દિલ્હી સંગીત નાટક અકાદમીમાં ગુજરાત સરકારે મને પ્રતિનિધિ તરીકે મૂક્યો. એક સમય એવો હતો. અને ત્યાં ગયા પછી મને ખબર પડી કે એ વખતે ચેરમેન હતા ગિરીશ કર્નાડ. 5 વર્ષ ગિરીશ કર્નાડના સાનિધ્યમાં રહેવાનું થયું. એટલે આમ ત્યારે મને એ વખતના જે મુખ્યમંત્રી હશે એમણે કંઈ મને બોલાવીને પૂછ્યું નહોતું. મેં શિક્ષણ મંત્રીને કહ્યું કે આ મારું નામ કઈ રીતે આવ્યું. એમણે કહ્યું કે અમે 15 નામ મૂક્યા હતા, એમાં એમણે તમારા નામ પર ટીક કરી. અને ઇન્ટરવ્યૂ તો મેં ક્યારેય આપ્યો નથી.
ફાઇન આર્ટ્સમાં હું લેક્ચરર થયો એનો પણ ઇન્ટરવ્યૂ આપ્યો જ નથી. એ આ બધું આમ જ થતું. એટલે ક્યારેક એવું લાગે છે કે મને મારી ક્ષમતા કરતાં વધારે મળ્યું છે. મેં એટલું બધું લખ્યું પણ નથી. મારો પહેલો કાવ્ય સંગ્રહ પ્રગટ થયા પછી 25 વર્ષે બીજો કાવ્ય સંગ્રહ આવ્યો, ત્યાં સુધી કશું નહીં. અને છતાં બધાનો પ્રેમ મળતો ગયો. કેટલા બધાએ ગીતો ગાયા. અને અત્યાર સુધીમાં કેટલા કાવ્ય સંગ્રહ કે કેટલા પુસ્તક પબ્લિશ? 3 કાવ્ય સંગ્રહ થયા, 2 નવલકથા અને થોડાક નાટકો લખ્યા છે. એટલે સાહિત્યના બધા જ ક્ષેત્રમાં કંઈ ને કંઈ કર્યું છે. અને સર, આપે ફિલ્મ ગીતો પણ લખ્યા છે, તો એ વિશેની કંઈક વાત કરીશ? હા, એટલે પહેલીવાર મારી પાસે જે દિગ્દર્શક આવ્યા ફિલ્મના ગીતો માટે, તો મેં કહ્યું કે ભાઈ હું તો કવિતા લખું છું. મેં કીધું કે ફિલ્મની ગીતોમાં કવિતા નથી એવું નથી કહેતો, પણ એ વાત જુદી છે, સ્તર જુદો છે. એમણે કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે જે લખશો એ અમને મંજૂર છે. મેં કીધું તમને મારી પાસે મોકલ્યા કોણે? તમે મને ક્યાંથી શોધી કાઢ્યો? હું તો પરીક્ષાનું સંચાલન કરતો હતો ક્યાંક દૂર બેસીને. એમણે કહ્યું નિરંજન ભગતે કહ્યું કે માધવ પાસે જાઓ. તો સલામ, હવે ના પડાય જ નહીં. અને કર્યું. 5-6 ફિલ્મો થઈ. એ જે પહેલી ફિલ્મ આવી એમાં એના સંગીતકાર હતા જગદીશ જસનાની. એ 2-3 ગીતો એના બહુ પ્રચલિત થયા છે હિન્દી ફિલ્મોમાં. પછી તો ગૌરાંગ વ્યાસના સંગીતમાં થયો. એમાં પડકાર એવો આવતો હતો કે આજે બધાએ ભેગા થઈને નક્કી કરે સિચ્યુએશન, ક્યાં કેવા પ્રકારનું ગીત કરવું. 2 દિવસ પછી સ્ટુડિયો બુક કરી રાખ્યો હોય, એટલે એવા દબાણમાં પણ સારું કામ થયું, સારા ગીતો ગાયા. એમાં ટી સિરીઝમાંથી એક દિવસ ફોન આવ્યો. આપણા પરિચિત મિત્ર જે અહીંયા દૂરદર્શનમાં નિયામક હતા એક સમયે, એ ત્યાં સંભાળતા હતા. એમણે કહ્યું કે મહાવીર સ્વામીના જીવન પર મહાવીર સ્વામી અમૃતવાણી એવી સિરીઝ એ લોકોની, જુદા જુદા મહાનુભાવોની સિરીઝ, અને એનો સાઉન્ડ ટ્રેક તૈયાર છે અને એનો સમય આટલો છે, એટલે એ સમય પ્રમાણે 400 પંક્તિ થાય. અને સમય ઓછો છે. એમણે કહ્યું 4 દિવસમાં જોઈએ. 4 જ દિવસમાં 400 પંક્તિ, અને મહાવીર સ્વામી વિશે ગમે તેમ નહીં. પણ મને ખબર હતી કે એમના જીવનના કેટલાક જે પુસ્તકો છે ને એ મેં વાંચેલા પણ ખરા. મહાવીર સ્વામીમાં, ગૌતમ બુદ્ધમાં મને બહુ જ રસ. આ બધામાં એ બધા ભગવાન છે એ રીતે નહીં, પણ એ વ્યક્તિત્વ, કૃષ્ણમાં રસ બહુ જ. કૃષ્ણનું વ્યક્તિત્વ પણ બહુ જ ગમે, રામ કરતાં પણ વધારે ગમે કૃષ્ણનું. તો મેં સીધું લખવાનું શરૂ જ કર્યું. ક્યાંક રેફરન્સ જોતો ગયો, કારણ કે કેટલીક એમના જન્મ સમયની બધી વાતો માટે જોવું પડે. એમના ઉપદેશનું તત્વજ્ઞાન શું છે એને માટે જોવું પડે. એટલા પૂરતું જોયું. મેં 4 દિવસને બદલે 3 દિવસમાં પૂરું કરી નાખ્યું. અને અનુરાધા એ ગાયું. અનુરાધાએ બીજા પણ મારા ઘણા ગીતો ગાયા છે. અનુરાધા, આશાજી બધા. એક લતા મંગેશકર સિવાય તે લતાજી પાસે પણ એક ગીત ગૌરવવાનું હતું. એમણે કહ્યું કે બહુ સરસ ગીત છે, પણ હું આવું પછી, એમ કરીને એ ક્યાંક લંડન મેચ જોવા ગયા તો મહિના સુધી આવ્યા જ નહીં. એમાં કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું છે. ગુજરાતના તો ઘણા બધા મિત્રોએ ગાયા છે ગીતો. કવિ શ્રી માધવ રામાનુજને એક કવિ માધવ રામાનુજ તરીકે જીવવું વધારે ગમ્યું કે એક ચિત્રકાર માધવ રામાનુજ તરીકે વધારે ગમ્યું? ખરેખર કહું તો એક સામાન્ય માણસ તરીકે જીવવું. હું એમ માનું છું કે ચિત્રકાર જેવો ચિત્ર પૂરું કરીને પીંછી મૂકી દે, એ જ ઘડીએ એ ચિત્રકાર મટી જાય છે.
કવિ પોતાની કવિતાની છેલ્લો શબ્દ પૂરો કરે અને પેન બંધ કરીને મૂકી દે ત્યારે એ કવિ મટી જાય છે. પછી એ સામાન્ય માણસ, પછી એ પોતાની રચનાનો જ ભાવક બને છે. એ ડૉક્ટરની જેમ હંમેશા એણે ટાઈ પહેરીને ફરવાનું નથી હોતું. ઘણા નિષ્ફળ જાય છે આને કારણે જ જાય છે, કારણ કે એમ માને છે કે અમે તો કવિ છીએ, પણ ના, નથી. 24 કલાક નથી જ આપણે, એ સમય જ છીએ, એ સમય પૂરતા. અને એમાં પણ હું તો કહું છું કે એક જે સ્પાર્ક આવે છે એ ક્ષણ પૂરતા જ, પછી તો આપણે આપણી સજ્જતા, આપણું બધું ગણિત માંડીને પૂરું કરીએ છીએ. અત્યારે આપ ચિત્રો સાથે સંકળાયેલા ખરા? આપના ફ્રી સમયમાં કે એવી રીતના ગમે ખરું ચિત્ર? ના, મેં નથી થતું બહુ જ, એટલે કેનવાસ બધા પડ્યા છે ઘરમાં, થતું નથી. એનું મુખ્ય કારણ એ છે કે મને એમ લાગે છે કે મેં મોટે ભાગે જે લખ્યું કવિતા સિવાયનું, એ દબાણ થયું, કોઈએ કહ્યું ને લખ્યું. જેમ કે પહેલી નવલકથા મેં લખી પિંજરની આરપાર, રૂબિન ડેવિડના જીવન પર આધારિત બાયોગ્રાફિકલ નોવેલ. એ મારા મનમાં, હું જ્યારે પહેલી વાર અમદાવાદ આવ્યો 8મા ધોરણમાં ભણવા માટે, ત્યારે સૌથી પહેલી મુલાકાત જૂની મારા બહેનને લઈ ગયા હતા જોવા. ત્યારથી એ વ્યક્તિત્વનું મારા મન પર અસર. એટલે મને થયું કે એક સરસ લેખ તો કરવો જ જોઈએ. હું કોલેજમાં આવ્યા પછી મને વિચાર આવ્યો, એમને મળ્યો, બહુ રાજી થઈ ગયા, અત્યંત પ્રેમાળ હતા. એટલે હું સાંભળતો ગયો, એમ થયું કે ના, આ તો એક લેખમાં સમાય એવું નથી. અને નવલકથા થઈ. આ તો મેં ઈચ્છ્યું હતું ને થયું. પણ એ વાંચીને ઉર્મિલાબેન ચિમનલાલ પટેલ, ચિમનભાઈ આપણા મુખ્યમંત્રી, એમના પત્નીએ મને કહ્યું કે ચિમનભાઈ વિશે આવું લખી આપો. મેં કીધું બેન મુશ્કેલ છે. એ સમયે તો એમનું તાજું અવસાન થયેલું. 3 મહિના મેં ના પાડી. 3 મહિના ગયા. એમણે કહ્યું કંઈ તો સાંભળો તો ખરા તમે. અને એક દિવસ સાંજે અમે બેઠા એમના ઘેર, હું, મફત ઓઝા મારો મિત્ર, રાતના 3 વાગ્યા સુધી વાતો સાંભળી એમની. અને મેં કહ્યું સારું, લખીશું. અદ્ભુત છે એમનું જે પૂર્વાશ્રમ છે, એમનો અભ્યાસનો, એમના ઘરનો, બાળપણનો, પહેલી વાર મુખ્યમંત્રી થયા ત્યાં સુધીનો સમય અદ્ભુત છે. એટલે એ તો 3 ભાગ થયા, 1500 પાના જેવું લખ્યું. તો આવું બને છે. પણ એમાં ને એમાં મારે જે ખરેખર લખવું જોઈએ એ બધું બાજુ પર રહી ગયું. અને નાટક લખવાનું કઈ રીતના બન્યું? નાટકમાં મેં સૌથી પહેલું નાટક લખ્યું, એ પણ એક કુતૂહલથી કે આ ફોર્મમાં કેવું થાય છે, કેવી મજા પડે છે. આકાશવાણીના નાટકમાં હું પેલા અત્યારે તો અવાજની પરીક્ષા થાય ને એમાં પાસ થયેલો છું. અલબત્ત પછી બહુ કામ કર્યું નથી એમાં, પણ ભવાઈ બહુ જોઈ નાનપણમાં, ભવાઈ. અને મને એમ જ લાગે કે આપણે એક અર્થમાં આ બધું નાટક જ છે, એક જાતનું, એક સહજ રીતે આ થાય છે, પણ એ છે. અને કારણો મળે મને એને માટેના. મેં કહ્યું ને કે ક્યારેક દબાણ આવે છે ને લખું છું. કિડની ઇન્સ્ટિટ્યૂટમાં ડૉક્ટર H.L. ત્રિવેદી, એ મારા બહુ જૂના મિત્ર. એકવાર એમનો ફોન આવ્યો કે કંઈક આર્થિક ઉપાર્જન માટે કંઈક કરવું પડશે. ઘણીવાર એ લોકો 6 મહિના સુધી પગાર નહોતા કરી શકતા. મેં કીધું તમારા જીવન વિશે નાટક લખીએ ને એને ભજવીએ. અને કર્યું. દર્પણના કલાકારોએ ભજવ્યું. રાગ વૈરાગ નામનું એ નાટક. અને એના પહેલાં જ શોમાં અમે લગભગ 70 લાખ ભેગા કર્યા. હા. પછી ત્યારે તો હજુ હું કોલેજમાં જ હતો, ત્યાં એમની સાથે નહોતો. બીજે વર્ષે પાછું એમણે કહ્યું કે આ ધરતીકંપથી જે પછડાયા માણસો, એમાં ઘણા બધાની કિડની ફેલ થઈને અહીંયા ધસારો થયો, એટલે પાછો ખાડો પડી ગયો છે. તો અમે કીધું ફરીથી ખેલ નાખી દઈએ. અને બીજી વાર 75 લાખ ભેગા કર્યા અમે. આવી રીતે રાગ વૈરાગ. પછી તો હું ત્યાં જોડાયો, અહીંથી નિવૃત્ત થયા પછી ત્યાં જોડાયો, HR સંભાળ્યું, અત્યારે સંભાળી રહ્યો છું. એ દરમિયાન
કિડનીના દર્દીઓ કેટલાક આવ્યા મારી પાસે અને કહ્યું કે અમારે કંઈક કરવું છે, સાંસ્કૃતિક કંઈક કાર્યક્રમ કરવો છે. તો મને થયું કે કિડની વિશેની જાગૃતિ બહુ ઓછી છે, તો ચાલો ને આપણે કિડનીના જ નાટકો લખીએ. અને એ લોકો પાસે તૈયાર એવા 10-15 એવા નાટકો થયા. દર વર્ષે ડૉક્ટર ત્રિવેદીના જન્મદિવસ પર આ મૂકીએ અમે. એક બાજુ ડાયરો હોય ગુજરાતના લોક કલાકારો એમનેમાં આવે, હજુ પણ એમનેમાં આવે છે. 31 ઓગસ્ટે મેં એ દિવસનું નામ આપેલું કિડની દર્દી કલ્યાણ ઉત્સવ, એમના જન્મદિવસને. અને એમાં ડાયરો પણ હોય અને આ નાટક પણ હોય. એ રીતે એ નાટકો લખાયા. પ્રમુખ સ્વામીનો 75મા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આવ્યો. એના 8-10 મહિના પહેલાં સંતોએ મને કહ્યું કે બાપા વિશે એક નાટક લખી આપો ને. મેં કીધું હું તો કંઈ જાણતો નથી, આ સંપ્રદાય માટે માન બહુ જ છે, પણ એમણે મને બધું કહ્યું, એમના જીવનની વાતો કરી અને પાછું નાટક લખ્યું. અક્ષરનું અમૃત, એટલે અમૃત મહોત્સવ અને અક્ષર પુરુષોત્તમ સંસ્થા, એટલે એ બે નામ ભેગા કર્યા. એ ત્યાં મુંબઈ સોમૈયા મેદાનમાં એ 45 દિવસ રોજ ભજવાયું એ નાટક. એટલે આમ બધું થતું ગયું. સર, કવિ તરીકે કહો કે કલાકાર તરીકે કહો, ક્યારેય લાઈફમાં કોઈ સ્ટ્રગલ ફેસ કરી હોય એવું કંઈ ખરું? ના, માણસ તરીકે ઘણું વેઠવાનું આવે છે, પણ કવિ તરીકે વેઠવાનું નથી આવ્યું, કલાકાર તરીકે વેઠવાનું નથી આવ્યું. ત્યાં તો આમ આપણને એમ લાગ્યું કે રેડ કાર્પેટ પથરાઈ ગઈ છે. પણ વ્યક્તિ તરીકે બહુ જ વેઠ્યું છે, બહુ જ. મેં કહ્યું ને કે અમારા ગામમાં સૌથી સમૃદ્ધ ઘર હતું અમારું, કારણ કે પિતાજી વૈદ હતા. મંદિરની પૂજા તો હતી જ અમારી પરંપરામાં. એ ગામ એમના મામાનું ગામ. એ પણ ઇતિહાસ છે. એમને એ પણ 1.5 વર્ષના હતા અને એમના મધર ગુજરી ગયા, એટલે મામા લઈ આવ્યા. હું એ બધું લખી રહ્યો છું. એક નવલકથા થાય છે અત્યારે, ખારા પાણી મીઠા મન, એવી એક નવલકથા છે. અમારો વિસ્તાર એટલે ખારા પાણીનો વિસ્તાર. તો સમૃદ્ધિ એવી કે ગામમાં સૌથી પહેલી ઘડિયાળ અમારે ત્યાં આવેલી, મોટા મોટા ફાનસ ને બધું, આ તેમ જાહો જલાલી. પણ હું 5મામાં હતો ને ગુજરી ગયા. એટલે જેને જેને પૈસા આપ્યા હોય એ રહી ગયા, કોઈ પાછા આપવા આવે નહીં, આ તે બધું. એટલે જેમ તેમ કરીને જાતે બધું કરવું પડે ને પછી. પણ મધરે બધાને સાચવ્યા. અમે 3 ભાઈઓ, 2 બહેનો, એક બહેનને પરણાવેલા, 2 બહેનોને પરણાવેલા. એટલે જાતે જ બધું ભણવા ગયા, અહીં બેઠા, અહીં ગયા, અહીં ભણ્યા, અહીં ભણ્યા, અહીં ભણ્યા. અકસ્માતો જીવનમાં બહુ આવે છે. 2 ટ્રેન એક્સિડન્ટ, એટલે ચાલુ ગાડીએ નીચે પડી ગયો એવા. એક તો નાનપણનો આવે ત્યારે જૂના ડબ્બામાં બારણા બહાર ખુલે એવા આવતા હતા, બહાર ખુલે. તો એક લગ્નમાંથી અમે બધા આવતા હતા ને સ્ટેશન આવ્યું એટલે બધા ઊભા થઈને બારણા પાસે આવે ને, અડાળા સ્ટેશન. એટલે મેં વળી આમ ડોકિયું કર્યું કે સ્ટેશન દેખાય તો બારણું પેલું નકુચો નહીં હોય, એટલે સીધું ખુલી ગયું નીચે. બીજો એક્સિડન્ટ કોલેજમાંથી પ્રવાસે ગયેલા કોણાર્ક, ત્યાંથી પાછા ફરતા સ્પેશિયલ ડબ્બો, અને એમાં પણ સિગ્નલ સાથે અથડાઈને પડી ગયેલો અને ટ્રેન જતી રહી બીજા સ્ટેશન. એ તો ભયંકર થયું. પણ એક કાર એક્સિડન્ટ થયો, એ તો હમણાં 7-8 વર્ષ પહેલાં જ થયો. મહુવા જતા હતા અમે મોરારી બાપુને ત્યાં. રાત્રે 8 વાગે ફેદરા અને ધંધોકા વચ્ચેના રસ્તે, તો મારો બહુ પરિચિત રસ્તો. એક ટ્રક સામેથી આવે ફૂલ લાઇટ સાથે, એટલે હું સહેજ બાજુ પર, કેમ કે હમણાં ટ્રક જતી રહેશે, પણ સ્પીડ તો હતી જ આપણી. જેવી ટ્રક પસાર થઈને જોયું તો સામે 2 વાહનો અથડાયેલા પડેલા. સિંગલ ટ્રેક રસ્તો, સીધા ટ્રેલરની અંદર. એટલે કારનું છાપરું જે અહીં હોય એ અહીં આવી ગયેલું. માથું, હોઠ ચીરાઈ ગયેલો, પગ નથી, મારા વાઈફનો હાથ તૂટી ગયો.
પણ બચી ગયા. દરેક વખતે બચી જવાય છે. મેનેન્જાઇટિસ થયો એકવાર. મેનેન્જાઇટિસ તો ભયંકર છે, આખું શરીર લખવામાં આવી જાય, એમાંથી પણ બચી ગયો. એટલે હા હા, અકસ્માતો બાકી તો બીજાને તો આપણે ગણકારતા નથી. અને કોઈ શત્રુ નથી, બધા સાથે પ્રેમથી પ્રેમ મળ્યો છે, આપણે આપ્યો છે તે વધારે મળ્યો છે. જી જી સર, હવે આપની કોઈ કૃતિ વિશેની કંઈક વાત થાય? જેમ કે આ એક કાવ્ય સંગ્રહ છે, એમાં 3 સંગ્રહ ભેગા કર્યા છે. નવજીવનનું પ્રકાશન છે. અંતરનું એકાંત એવું નામ હતું. આ ચિત્ર વિશે વાત કરું. જ્યોતિ ભટ્ટ, એમનું બહુ જાણીતું ચિત્ર છે, બહુ વર્ષો પહેલાં એમણે કરેલું. મારા મનમાં હતું કે આ પુસ્તક માટે એમનું આ ચિત્ર લેવું. મેં એમને ફોન કર્યો કે જ્યોતિભાઈ, મારા એક પુસ્તક માટે તમારું આ ચિત્ર મારે લેવું છે. તો હું વાક્ય પૂરું કર્યું તે પહેલાં એમણે બોલ્યા કે તો અમે આભાર માનશું. જ્યોતિભાઈ સલામ, કેટલું સરસ ચિત્ર છે. તો આવું છે બધું. હા હા, એક ખાસ કે મેં કહ્યું ને કે બહુ ઓછું લખાયું છે, અને સામાન્ય રીતે મને વાતો કરવાનું ગમે, બેસી રહેવાનું ગમે, વાંચવાનું ગમે, લખવામાં આળસ થાય. એટલે ઘણીવાર બધું મનમાંથી આવેલું પાછું જતું રહે અથવા જવા દઈએ. એટલે જ 2 સંગ્રહો વચ્ચે આટલો બધો સમય. થોડા વર્ષો પહેલાં સુરેશ દલાલનો ફોન આવ્યો કે માધવ, અમે એક સાથે 11 કાવ્ય સંગ્રહ પ્રગટ કરવાના છીએ. એમાં 10ની સ્ક્રિપ્ટ તો આવી ગઈ, હવે તું આપી દે એટલે 11મો તારો સંગ્રહ થાય. મેં કીધું પ્રભુ, 7-8 કવિતાઓ જ છે મારી પાસે. અરે હોતું હશે, આટલા વર્ષ થયા. મેં કીધું વર્ષની વાત જવા દો, દર વર્ષે દિવાળી અંક માટે જે આમંત્રણ આપે છે એટલી કવિતાઓ જ છે. મિત્રો આગ્રહ કરે કે તો હું કવિતા લખીને મોકલું છું. ના 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 ના, તું કાલે જો, ઘરમાં તપાસ કર, ફંફોસો બધું. બીજે દિવસે પાછો ફોન આવ્યો. મેં કીધું ખરેખર નથી, મેં જોયું પણ ખરું, હું તો કહું 8 પણ નથી. પછી મેં બહુ જ આગ્રહ કર્યો એટલે મેં ગમ્મત કરી કે સુરેશભાઈ તો હવે લખવા બેસી જવું તો છે. તો કે બેસી જા. અને બેસી ગયો. 2-3 દિવસ તો ગયા, પણ પછી બેઠો. 20 દિવસમાં સંગ્રહ તૈયાર થઈ ગયો. અને એવી રચનાઓ આવી, એમ કે આમ ઘસડી માર્યું એમ નહીં. હું તમને એક સંભળાવું તો એ થશે કઈ કક્ષાની બધી રચનાઓ આવી. મૂળ નામની કવિતા છે. આપણે મૂળ, જે વૃક્ષોનું મૂળ કે છોડનું મૂળ. મૂળ તો ભીનું ભીનું ખસે, અંદર ખસતું હશે ને. પાણી પવન અને મન જેવું એ ધસમસ ન ધસે, મૂળ તો ભીનું ભીનું ખસે. એનું કામ કેવું છે? કદી નથી જોવાના જેને, એને માટે ઝૂરે. અંદર કોને માટે? જેને જોવા ઉપર આવવાનું નથી. કદી નથી જોવાના જેને, એને માટે ઝૂરે. પાણી પોષણ પ્રેમ જે કહો, પળે પળે એ પૂરે. માટીના મૂંઝારા વેઠે, અંધારામાં વસે, મૂળ તો ભીનું ભીનું ખસે. હવે કણકણમાંથી પોષણ ખેંચી રહ્યું હશે શી રીતે, ને કોમળ કહેવું કેમ, જૂજતું ભીતર એ જે રીતે, ને ટોચ સુધી પહોંચાડે જીવન. એ ક્યાંથી આવ્યું, કઈ રીતે આવ્યું? તો રૂપ અસલ ધરતીનું અંદરથી ઉપર એ લાવે, ને સૌંદર્યના મૂળ રહસ્યો કદી બહાર ના આવે. ધરતીના અંતરમાં આ કેવા દિવ્ય સર્જકો વસે, મૂળ તો ભીનું ભીનું ખસે. આવી કવિતાઓ રોજની 3-4-5 કવિતાઓ થઈ જતી, અને સંગ્રહ તૈયાર થઈ ગયો. અને આપની જીવનમાં કોઈ પ્રેરણા સ્ત્રોત્ર ખરું? એવું માનવામાં આવે છે, ઘણા એવું કહેતા પણ હોય છે કે ભાઈ આમણે પ્રેરણા આપી, આમને પ્રેરણા આપી. હું તો એમ માનું છું કે અંદરથી જ પ્રેરણા, અંદરથી જ આવે છે. ફિલ્મના ગીતો લખવાનો જેણે આગ્રહ કર્યો એ મારી પ્રેરણા.
ગરબો લખવાનો કોઈ આગ્રહ કર્યો એ મારી પ્રેરણા. બાકી પ્રેરણા જેવું કંઈ નથી હોતું. એટલું જ નહીં, કોઈ સુંદર રચના પછી કોઈ કહેવા બેસે કે આ કવિતા તો આમ હતી ને પછી આમ થયું ને મને પછી આમ થયું ને, બધું બકવાસ, કશું નથી. એ કવિને એ વખતે કંઈ ખબર જ નથી હોતી કે આ કઈ રીતે આવ્યું ને કઈ રીતે થાય છે. એ બધું પછી બેસાડે છે. નહીંતર તમે આમ બેઠા હતા ને કવિતા લખી તો રોજ એમ બેસો છો, લખો ને. તો પછી એમ બેસવાથી જો લખાતી હોય, અથવા કોઈ વેદના આવીને તમે જો લખવા માંડી પડ્યા, તો વેદના તો દરરોજ આવે છે કંઈ ને કઈ રીતે. પણ હું માનું છું કે આપણા બધામાં આ બધું પડ્યું જ છે. માત્ર આપણે આપણા તરફ પાછા આવવાનું છે. અંદર તો એવું અજવાળું મારી એક રચના છે આ, અંદર તો એવું અજવાળું ટળવળતી હોય આંખ જેને જોવાને, એ નીચેલી આંખે એ ભાળું. અંદર તો એવું અંદર એટલું બધું પડ્યું છે ને, હજુ આપણે એનો અંશ માત્ર જ બહાર લાવી શક્યા છીએ. બાકી તો કેટલું બધું હશે આપણામાં. અપાર ભર્યું છે બધું સર્જનહારે, કંઈ કલ્પના નથી. તો સર, આજની પેઢી જે છે એમના માટે આપનો શું મેસેજ છે? બહુ બધા કવિઓ છે, સોશિયલ મીડિયા પર લખે છે, કદાચ યંગ લોકો તો ખાસું બધું લખે છે, એમના માટે શું આપ મેસેજ? બહુ સરસ પ્રશ્ન કર્યો. સૌથી પહેલું તો એ કે એક પેઢીની વ્યક્તિ બીજી પેઢીને કંઈ કહી જ ન શકે ખરેખર. કારણ કે એ પોતાની રીતે જોયું હોય એણે. અને હવે જે નવા આવી રહ્યા છે, નવા કેટલી બધી શક્યતાઓ સાથે નવી પેઢી આવી રહી છે. આપણે તો એની આગળ ઘરડા થઈ ગયા ગણાઈએ. આપણે બહુ પાછળ છીએ. ગામમાં પેલા કાગળ આવે ત્યારે પહેલાં વંચાવા જ નીકળતા ને કે ભાઈ કાગળ આવે જરા વાંચી આપો ને. આપણી દશા એવી છે આજે નવી પેઢી આગળ. પણ હું માનું છું કે દરેક જનરેશન પાસે, દરેક જનરેશન સાથે એની બધી જ શક્યતાઓ પણ આવે છે. માત્ર ધીરજથી ધ્યાન આપીને, રમતમાં ભલે ધ્યાન હોય પણ એ પછી જેટલું અંદર જોવાનું છે એટલું જ બહાર જોઈને પૂરેપૂરી સજ્જતાને પ્રાપ્ત કરે. રમત ન થઈ જાય, રમતિયાળ ન થઈ જવાય તો ઘણું બધું કરી શકે. આપણાથી વધારે સારું કરશે આવી રહેલી પેઢી, એમ મને લાગે છે. અચ્છા સર, અત્યારે જે યુગ જઈ રહ્યો છે ડિજિટલ ટેકનોલોજી તરફ, તો એને આપ કેવી રીતના જુઓ છો? એ પણ આવકાર્ય છે. હું માનું છું આવકાર્ય છે. મેં કહ્યું ને કે દરેક સમય પોતાના સાધનો લઈને જ આવે છે. આપણે જ્યારે એમ માનો કે જ્યારે બળદગાડા હતા આપણી પાસે, ઘોડાગાડી હતી, ત્યારે કોઈ એવી વાત કરે કે આવી રીતે વાહન વ્યવહાર થવાનો છે, આવું જ આવવાનું છે, આવું આવવાનું છે, ત્યારે કદાચ કોઈકને લાગતું હશે કે આ જુઓ ને આ કેવી બેવકૂફી ભરી વાતો કરે છે. પણ આવ્યું બધું આવ્યું. એમ અત્યારે આપણને એમ લાગે છે કે આ બાળકો શા માટે આમાં જ પડ્યા છે, કોમ્પ્યુટર આગળથી ખસતા નથી, આમ નથી, આમ નથી, આમ નથી. પણ મનની જે તાકાત છે ને, એને હવે પૂરેપૂરી પ્રયોજવાનો સમય આવી રહ્યો છે આ બાળકો પાસે. એટલે એ આડાવડા જતા ન રહે એટલું જ આપણે ધ્યાન રાખવાનું છે. બાકી તો એ જે કરે છે બરાબર કરે છે. આ સમય માટે, આ સમયના બાળકો માટે, આ પેઢી માટે જે જોઈએ એ બધું અત્યારે આવી રહ્યું છે ચારે બાજુથી. બહુ જ આનંદ થાય છે. આપણને એમ થાય છે કે ક્યાં જશે આ બધું અને કેટલી બધી પ્રગતિ થશે. બહુ સરસ આનંદ થાય છે. સર, આપની ખાસી બધી રચનાઓમાં માધવ, ગોકુળ, વૃંદાવન આ બધું જોવા મળે, એનો પ્રભાવ જોવા મળે, તો એ વિશેની વાત કરશો આપ? અત્યંત ગમતો વિષય. કૃષ્ણ અદ્ભુત પાત્ર છે. કૃષ્ણનું કદાચ વિશ્વ સાહિત્યમાં આવું પાત્ર નહીં હોય. હું તો એમ માનું છું કે એ એવું પાત્ર સર્જાયું
કે બધા એને ભગવાન માનવા પ્રેરાયા, છૂટકો જ નહીં, માનવા જ પડે એવું પાત્ર થયું, એમ હું માનું છું. કે ભગવાન કેવા હોય તો કે આવા હોય, એક આદર્શ ઊભો કરે. એના રચનાકાર પણ કૃષ્ણ કહેવાય, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. તો સૌથી પહેલી રચના જે થઈ એ ગોકુળમાં કોક વાર આવો તો કાને રાધા પત્ર લખે છે એવો થયો. તો કોઈએ મને કહ્યું કે આ કવિતા હરીન્દ્રને ના મોકલશો, એમને એ ગુસ્સે થઈ જશે. કેમ? તો કે એ પોતે લખે છે ને કૃષ્ણના કાવ્ય, એટલે એવું તો હોતું હશે. મેં એમને જ મોકલ્યું એ કાવ્ય, અને એમણે સરસ રીતે એને દિવાળી અંકમાં લીધું. અમર ભટ્ટના મધર શાલિનીબેન, એમણે એકવાર કહ્યું કે આ વર્ષે એમનું ગરબાનું ગ્રુપ હતું, કે આ વર્ષે તમે એક રાસ લખી આપો. સારું. 2-3 મહિના જતા રહ્યા. એમણે કહ્યું કે હવે અમે રિહર્સલો શરૂ કર્યા છે બીજી રચનાઓના, તો હવે તો આપો. એટલે એક દિવસ લખવા બેઠો સવારે, પેન કાગળ બધું. પણ થોડીક રાહ જોવી પડે છે, પેલો ઝબકારો આવે એની. અને એક શબ્દ આવ્યો, એક વાર. એમણે થયું હા આને પકડો, આ શબ્દને. કૃષ્ણનું જીવન છે તે તો બની ગયેલી વાત છે. અને પછી જે પંક્તિ આવી, આપણે તો તન્મય છીએ કૃષ્ણમાં, કૃષ્ણ વિશે કલાકો સુધી વાત પણ કરી શકીએ. અને પંક્તિ આવી કે એકવાર યમુનામાં આવ્યું તું પૂર, મથુરાથી એકવાર માથે મૂકીને, કોક લાવ્યું તું વાંસળીના સૂર. યમુનામાં આવ્યું તું પૂર, એ કવિતા ત્યાંથી શરૂ થઈ. કોક લાવ્યું તું વાંસળીના સૂર. પછી પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો. આમ કોઈ પૂછે તો કહી ના શકાય, અને આમ કોઈ ભવભવનો નાતો. કેટલાક સંબંધો એવા હોય છે જેને આપણે નામ નથી આપી શકતા. આમ કોઈ પૂછે તો કહી ના શકાય, અને આમ કોઈ ભવભવનો નાતો. ફળિયામાં શેરીમાં પનઘટ કે હૈયામાં બાજી રહ્યા છે મૃદંગ, બાજી રહ્યા છે નુપુર. યમુનામાં આવ્યું તું પૂર. અને તમે માધવ કહ્યું ને, કવિતા તો પછી પૂરું કરીશું. મારા પિતાનું નામ ઓધવ હતું, એટલે ઓધવ એમણે મારું નામ પાડ્યું માધવ. એટલે આખો તંતુ ત્યાંથી આવેલો છે. ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ, એ કદમની ડાળી છે અને એના ઉપર એના જ વર્ણનું આકાશ ઘનશ્યામ. ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ, કાંઈ જોવામાં થાય નહીં ભૂલ. એવું કદંબ વૃક્ષ મહેકે છે, ડાળી પર વસ્ત્રો હશે કે હશે ફૂલ. એ જે વસ્ત્રો લઈને ઉપર ચડી ગયો હતો, એવું કદંબ વૃક્ષ મહેકે છે, ડાળી પર વસ્ત્રો હશે કે હશે ફૂલ. પાણી પર અજવાળું તરતું રહે ને સહેજ આંખોમાં ઝલમલતું નૂર. એ યાદ આવે છે ત્યારે આંખો ભીની થઈ જાય છે. અને છેલ્લે કૃષ્ણના સંદર્ભમાં કેટલુંક અદ્વિતીય છે. કાંઠો તો યમુનાનો, પૂનમ વનરાવનની, વેણ એક વાંસળીના વેણ. માર્ગ તો મથુરાનો, જ્યાંથી આવ્યો અને પાછો ગયો. માર્ગ તો મથુરાનો, પીંછું તો મોરપીંછ, અને નેણ નેણ એક રાધાના નેણ. પણ એવા તે કેવાઓ કહેણ તમે આવ્યા, કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર. હવે તો માત્ર વાત જ રહી ગઈ કે એકવાર યમુનામાં આવ્યું તું પૂર, મથુરાથી એકવાર માથે મૂકીને, કોક લાવ્યું તું વાંસળીના સૂર.
સ્કૂલના અભ્યાસ દરમિયાન માધ્યમિક શાળામાં એ અરસામાં નિરંજન ભગતને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો. એ ચંદ્રક અર્પણ વખતે એમણે જે પ્રવચન આપ્યું હતું એ આખું પ્રવચન છાપામાં છપાયેલું અને એ છાપું એક દિવસ હાથમાં આવી ગયું. આખું પાનું નિરંજન ભગતના પ્રવચનનું હતું. એણે બહુ મદદ કરી કવિતાને સમજવામાં. એમણે કહ્યું કે એમણે ઉદાહરણ આપ્યું છે કે કવિતામાં શબ્દો હોય છે, પ્રાસાનુપ્રાસ હોય છે, સંધિ હોય છે, એટલે સરવાળે શબ્દો હોય છે. તો શબ્દકોશ લઈને બેસીએ તો કવિતા ના થાય? એમણે કહ્યું કે ના થાય. 10 શબ્દકોશ લઈને બેસો તોય ના થાય. તો કઈ રીતે થાય? પછી એક સરસ ઉદાહરણ આપ્યું એમાં કે બાળક જન્મે તરત એને લેબોરેટરીમાં લઈ જઈને એના બધા જ પદાર્થોનું પૃથ્થકરણ કરીએ. ચામડી શાની બનેલી છે, લોહી શાનું બનેલું છે, હાડકાં શાના બનેલા છે. પછી પૃથ્થકરણના એ દ્રવ્યો ભેગા કરવાથી બાળક ન થાય. એને માટે તો એના સંભવની એક ક્ષણ આવે. એ પછી માતા ધારે તો એ જન્મ ન આપી શકે અને એક એવી ક્ષણ આવે કે એ ધારે તો એ રોકી ન શકે. ત્યારે કવિતા થાય. એ આ બધું હોવા છતાં શબ્દ, લય, છંદ, પ્રાસાનુપ્રાસ, મીટર, આ તે બધું હોવા છતાં એ રચનાને કવિતા બનવા માટે કંઈક વિશેષ હોવું જોઈએ. એ કંઈક વિશેષ એ કવિતાને કવિતા બનાવે છે. સૌથી પહેલી રચના થઈ તું આવે તે પહેલાં. આપણે કોઈની પ્રતીક્ષામાં હોઈએ છીએ અને જાણે કહેતા હોય તું આવે તે પહેલાં. સમય શ્વાસમાં ભળી ભળીને નિશ્વાસોને ટેકે ટેકે માંડ નીકળે બહાર. મૌન પવનની પાછળ ચાલે ઊભા બજારે. કોઈ અજાણ્યા ચહેરે તારા પરિચયની એકાદ પાતળી રેખા માટે ફાંફા મારે. નજર ઉંમરે અથડાતીને અટકી જાતી તું આવે તે પહેલાં. પછી પેલું જે મૌન તને શોધવા ગયું છે, પાછું આવે મૌન. સૂંઘતું પગલાં તારા નથી હજી જે પડ્યા આંગણે મારે. પાછું આવે મૌન, સૂંઘતું પગલાં તારા નથી હજી જે પડ્યા આંગણે મારે. તું આવે તે પહેલાં તું જો આવે. કલરવની ભાષા. વૃક્ષને પણ વાત કરવી હોય છે. આપણને થાય ને કે આ મૂંગું મૂંગું શું, એના મનમાં શું આવતું હશે. વૃક્ષને પણ વાત કરવી હોય છે એટલે શીખે છે કલરવની ભાષા.
આપણે સમજ્યા નહીં એકાંતને, કે પછી સમજ્યા નહીં કલરવની ભાષા. પ્રેમની અભિવ્યક્તિની કઈ રીત ઉત્તમ? પ્રેમને અભિવ્યક્ત કરવો હોય તો પ્રેમની અભિવ્યક્તિની કઈ રીત ઉત્તમ? કોણ સમજ્યું છે અહીં કલરવની ભાષા? આ સકળ બ્રહ્માંડના કેવા રહસ્યો કોક તો સમજ્યું હશે કલરવની ભાષા. ફૂલ, ફોરમ ને હવા વચ્ચે થતાં જે એ બધા સંવાદમાં કલરવની ભાષા. સાથ છોડી જાય છે જ્યારે વિસામાં, જેની સાથે આપણે સગપણ અનુભવતા હોઈએ, સાથ છોડી જાય છે જ્યારે વિસામાં, હૂંફ આપે છે પછી કલરવની ભાષા. આપણા જીવનની આથી વિશેષ કઈ ધન્યતા હોઈ શકે કે આપણને એક આવું દૈવી વરદાન મળ્યું છે. અન્યથા તો 5 વાક્યો લખવા હોય તો તકલીફ થાય છે, એને બદલે આપણે આટલું બધું લખી શકીએ છીએ. અને એવી જ રીતે સહૃદય સંગીતકાર મળ્યા, એવા જ ઉત્તમ ગાયકો મળ્યા, જેમણે મારી કવિતાના શબ્દને વધારે મુખરિત કર્યો, વધારે અર્થ સઘન કર્યો. તો આ પણ એક સદભાગ્ય છે. પ્રોત આંસુમાં થઈએ, આંસુમાં થઈએ, પ્રોત પ્રોત આંસુમાં થઈએ, આંસુમાં થઈએ, ચાલો બાપણ પાસે જઈએ. આસપાસ ઉંમરનો દરિયો, તળિયે જઈને મોતી લઈએ. શૂન્ય પછીનો આંખ મળે તો, શૂન્ય પછીનો આંખ મળે તો નવો દાખલો માણી લઈએ. પ્રોત આંસુમાં થઈએ, આંસુમાં થઈએ, ચાલો પણ પાસે જઈએ. હળવે હળવે નથી ચાલવું, મંજિલની આગળ થઈ જઈએ. આગ ભલે ને બળતી જાતે, આગ ભલે ને બળતી જાતે, રાખ બની આળોટી લઈએ. પ્રોત પ્રોત આંસુમાં થઈએ, આંસુમાં થઈએ,